નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું પીવાયક્યુ એક્સપ્લેનેશન સિરીઝમાં, જેમાં દોસ્તો જે છે એ પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. આ ક્વેશ્ચન 1/6/2025 અકાઉન્ટ ઓફિસર આરએફઓ ની પરીક્ષા લેવાની એમનો આ ક્વેશ્ચન છે. જીપીએસસી એ કન્ડક્ટ કરી છે. મુદ્રા યોજના બાબતે કયું વિધાન ખોટું છે? પહેલા તો હું તમને એ કહી દઉં છું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના આનું એક ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું થાય છે. આને કહેવાય દોસ્તો માઇક્રો યુનિટ, પ્રધાનમંત્રી માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રીફાઇનાન્સ એજન્સી. ઓકે, એને શું કહેવાય? મુદ્રા યોજના. જેમાં 3 કેટેગરીમાં જે છે લોન મળે. શિશુ એમાં મળે 50,000, કિશોર એમાં મળે 50,000 થી 5 લાખ, અને તરુણ એમાં મળે દોસ્તો કેટલા? 5 લાખ થી 10 લાખ. ઓકે, તો નાના જે છે એ વ્યક્તિઓ હશે એમને ખાસ કરીને જે છે એ ધંધાર્થીઓ છે, ઉદ્યોગકારો છે, એમના માટે આ યોજના છે. મુદ્રા યોજનામાં કૃષિ ક્ષેત્ર અને સંલગ્ન કૃષિ પ્રવૃત્તિઓ બંનેનો સમાવેશ થતો નથી. કયું ખોટું છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. મુદ્રા યોજના હેઠળ શેડ્યુલ કોમર્શિયલ બેંક ઉપરાંત નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઓ, માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ પણ લોન આપે છે. યસ, આ સાચું છે. મુદ્રા યોજનાના મુખ્ય 3 લક્ષ્ય લાભાર્થી મહિલાઓ, પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારાઓ અને સામાજિક રીતે નબળા વર્ગો છે. આ પણ સાચું છે. આ યોજનાના 4 પ્રકાર છે: શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ. 3 જ છે દોસ્તો. તો આપણે ત્યાં જે છે અત્યારે આમ જોવા જઈએ તો તરુણ પ્લસ હવે આપણે એડ કરી દીધી છે. એટલે શું ખોટું છે? તો તમારું ખોટું છે કયું? તો કે એ તમારું ખોટું આવી જશે. તમારે મને એ કહેવાનું છે દોસ્તો કે મુદ્રા યોજના જે છે એ સંચાલન માટે, મુદ્રા યોજનાના સંચાલન માટે કઈ બેંકને જે છે જવાબદારી આપવામાં આવેલી છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. અને તમે બધી જ પ્રકારની પ્રિપેરેશન કરો છો, જેમાં તમે એસટીઆઈ કરો છો, ડીવાયએસઓ કરો છો, રેવન્યુ તલાટી કરો છો દોસ્તો, તો એક જ પરીક્ષા માટે થઈ એક જ કોર્સ લેવા કરતા અલગ અલગ પરીક્ષાનો એક કોર્સ લેવો જરૂરી છે, જેમાં જીસીઆરટી, એનસીઆરટી, જીકેના તમામ મુદ્દાઓ સમાવિષ્ટ છે. તજજ્ઞોની ટીમ છે, એની સાથે કરંટ અફેર્સ પણ આમાં આવી જાય છે, એનસીઆરટી, જીસીઆરટી આવી જાય છે, તમામ મટીરિયલ પણ આમાં આપી દઈએ છીએ. એટલે તમારે બહારનું કોઈ મટીરિયલની જરૂરિયાત નથી. પ્લસમાં મારા તમને એક શેડ્યુલ બનાવી આપવામાં આવશે, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ તમામ વસ્તુઓ જે છે એક જ જગ્યાએ સંગ્રહિત છે. તો આપ આવી શકો કણેત ગાઈડન્સમાં દોસ્તો. આપની સફળતા માટે અમે ઊભા છે આપના દ્વારે. પીવાયક્યુ સિરીઝ દોસ્તો જે છે એમાં બંધારણ, અર્થતંત્ર, યોજના આ પૂર્ણ કર્યું છે આપણે. હવે પાછી કંઈક આવી નવી જ સિરીઝ લઈને આવીશ. ઇન્સ્ટાગ્રામમાં મૂકતો રહીશ આપના માટે દોસ્તો. આ પીડીએફ પણ હું તમને આપી દઉં છું, જેથી કરીને તમે સારી રીતે જે છે તમારું એક ડેટાબેઝ ક્લિયર કરતા જાઓ. આભાર દોસ્તો. નવા લેક્ચર સુધી મને વિનંતી આપજો. રજા લઉં છું. બાય બાય, સિયા.